તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા અને ખાસ કરીને ખેડૂત મિત્રોને લગતા સમાચારની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય। દર્શક મિત્રો, સૌપ્રથમ રાજકારણને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો આમ આદમી પાર્ટીના વિસાવદરથી ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે। જી હા દર્શક મિત્રો, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સ્થિતિને લઈને ગોપાલ ઇટાલિયાનું નવું નિવેદન સામે આવ્યું છે, તો વિગતવાર માહિતી મેળવીએ। મિત્રો, ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સતત વધતા જતા સમર્થન અને સંગઠનના વિસ્તરણને લઈને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા। વિડીયોના માધ્યમથી તેમણે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી છેલ્લા લાંબા સમયથી ગુજરાતમાં જનતાના મૂળભૂત મુદ્દાઓ માટે સંઘર્ષ કરી રહી છે। છેવાડાના અને વંચિત વર્ગ સુધી પાર્ટીના કાર્યકર્તાઓ પહોંચતા થયા છે, જેના પરિણામને જનતા તરફથી આમ આદમી પાર્ટીને મજબૂત સમર્થન મળી રહ્યું છે। ખાસ કરીને વિસાવદર વિધાનસભાની ચૂંટણી બાદ જનતામાં આમ આદમી પાર્ટી પ્રત્યે નવી આશા અને વિશ્વાસ ઊભો થયો હોવાનું તેમણે જણાવ્યું। આ વિશ્વાસને કારણે પાર્ટી ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે। તાજેતરમાં એક પ્રતિષ્ઠિત એજન્સી દ્વારા બહાર પાડવામાં આવેલા સર્વેમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં બીજા નંબરની મજબૂત રાજકીય પાર્ટી તરીકે ઉભરી આવી છે। આ સર્વેમાં વિસ્તારવાઇઝ આપવામાં આવેલા આંકડાઓ સ્પષ્ટ કરે છે કે રાજ્યભરમાં આમ આદમી પાર્ટીને વ્યાપક જનસમર્થન મળી રહ્યું છે અને એક વાસ્તવિક વિકલ્પ તરીકે પાર્ટી ઉભરી રહી છે। ગોપાલ ઇટાલિયાએ વધુમાં એમ પણ કહ્યું કે સર્વેના આંકડા અને જનતાનું મળતું સમર્થન એકબીજાને પૂરક છે। વર્ષોથી ગુજરાતમાં વિકલ્પના અભાવે જનતાને મજબૂરીવશ મત આપવો પડતો હતો, પરંતુ હવે આમ આદમી પાર્ટી એક વિશ્વસનીય વિકલ્પ બની ગઈ છે અને દિવસે ને દિવસે જનસમર્થન વધતું જાય છે। આવનારા દિવસોમાં ખાસ કરીને ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2027માં રાજ્યમાં મોટું પરિવર્તન આવશે, વ્યવસ્થા પરિવર્તન થશે અને આમ આદમી પાર્ટીની સરકાર બનશે। દર્શક મિત્રો, આમ આદમી પાર્ટીના વિસાવદરથી ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના આ નિવેદન વિશે તમારો શું મંતવ્ય છે? શું 2027ની ચૂંટણીમાં તેમના કહેવા પ્રમાણે પરિવર્તન જોવા મળશે કે કેમ? તમારો મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો।